નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં જે થિયરીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ એ થિયરી આધારિત સ્વાધ્યાયના દાખલા આજે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એ આ સ્વાધ્યાયનો દાખલા નંબર 1.1 છે. તો કહે છે કે 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે કે 2 × 10⁻⁷ કુલમ, એટલે કે આ એક વિદ્યુતભાર Q1 છે અને આ એક બીજો વિદ્યુતભાર Q2 છે. બંને વિદ્યુતભારો એકબીજાથી હવામાં r બરાબર 30 સેન્ટીમીટર જેટલા અંતરે રહેલા છે. ધારો કે આપણે અહીંયા લઈએ આ એક વિદ્યુતભાર Q1 છે અને એક આ બીજો વિદ્યુતભાર Q2 છે. આ બંને વિદ્યુતભારો હવામાં એકબીજાથી r બરાબર 30 સેન્ટીમીટર જેટલા અંતરે રહેલા છે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે વેલ્યુ મૂકીએ કે Q1 બરાબર આપણને આપ્યું છે 2 × 10⁻⁷ કુલમ, Q2 બરાબર વેલ્યુ આપી છે 3 × 10⁻⁷ કુલમ અને આ બંને વિદ્યુતભારો હવામાં એકબીજાથી r બરાબર 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો આ બંને વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે, એટલે કે બળ F શોધવાનું છે. તો એટલે કે અહીંયા આપણે કુલમનો નિયમ લાગુ પડશે, જે આપણે જાણીએ છીએ F બરાબર K Q1 × Q2/r². હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે જે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર સેન્ટીમીટરમાં છે, તો આપણે એને મીટરમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. તો એને આપણે મીટરમાં લખવું હોય તો 30 × 10⁻² મીટર વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એટલે સમગ્ર ગણતરી આપણે MKS પદ્ધતિમાં, મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિમાં દર્શાવીશું, પરંતુ આ મૂલ્ય CGS પદ્ધતિમાં હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે K નું મૂલ્ય જાણીએ છીએ. અગાઉની થિયરીમાં જોયું તે પ્રમાણે કે K નું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર છે. માટે આપણે સૂત્રમાં વેલ્યુ મૂકીએ 9 × 10⁹. પ્રથમ વિદ્યુતભારનું મૂલ્ય આપણે મૂકીએ Q1 બરાબર છે 2 × 10⁻⁷ કુલમ, Q2 વિદ્યુતભારનું મૂલ્ય છે 3 × 10⁻⁷ કુલમ અપોન r². અંતર છે 30 × 10⁻² અને એનો સ્ક્વેર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 9 × 2 × 3 એટલે 9 × 18 = 54, 54 × 10⁻⁷ -7 અને +9 એટલે વચ્ચે 10⁻⁵ અપોન નીચે આપણને મળશે 30 × 10⁻²² એટલે 900 × 10⁻⁴. વિદ્યાર્થી મિત્રો, તો આપણને બળ F બરાબર શું મળશે? ઉપર રહેશે 54 × 10⁻⁵ અને નીચે આપણે 2 ઘાત ઓછી કરીએ એટલે 9 × 10⁻². Therefore F બરાબર આપણને મળશે 9 × 6 = 54 અને 10⁻² ઘાત ઉપર જાય એટલે ધન થશે, એટલે +2 થશે. માટે આપણને બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ F બરાબર 6 × 10⁻³ ન્યૂટન જેટલું મળે. તો આપણને વિદ્યાર્થી મિત્રો, બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ
કુલમના નિયમના સૂત્રનો ઉપયોગ કરીને આપણને મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના જેવો જ એક બીજો એક્ઝામ્પલ 1.2 જોઈશું. અહીંયા પણ શું કહે છે 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. હવે આપણે ફરીથી આકૃતિ નહીં દોરીએ, પરંતુ આપણે એક્ઝામ્પલ 1.1 ની આકૃતિ ઉપરથી એને સમજી શકીએ કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર એટલે કે આને વિદ્યુત ભાર Q1 કહીશું અને કુલમમાં ફેરવીએ તો 0.4 × 10⁻⁶ કુલમ થશે. એક નાના ગોળા પર બીજો વિદ્યુત ભાર જેને કહીશું Q2 બરાબર -0.8 માઇક્રો કુલમ વિદ્યુત ભાર. તો એને કુલમમાં ફેરવીએ × 10⁻⁶ કુલમ થશે. અહીંયા કહે છે કે નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બળ આપી દીધું છે આપણને F બરાબર 0.2 ન્યૂટન છે. તો અહીં આપણે બે શરત આપી છે, બંનેમાં શું શોધવાનું છે જોઈએ. તો શરત A માં કહ્યું છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r શોધવાનું છે. તો પહેલી શરતમાં આપણે r શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો r શોધવા માટે આપણે અહીંયા કુલમના નિયમનું સૂત્ર મૂકીશું. તો સૂત્ર મૂકીએ F બરાબર K Q1 × Q2 /r². અંતરનું મૂલ્ય શોધવાનું છે બે વિદ્યુત ભારો વચ્ચેના, એટલે આપણે r ને કરતા બનાવી. તો therefore r² = K Q1 Q2 /f આવું સૂત્ર થશે. હવે આપેલી વેલ્યુ આપણે આ સૂત્રમાં એપ્લાય કરીએ. therefore r² = K નું મૂલ્ય આપણે જાણીએ છીએ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. Q1 નું મૂલ્ય છે 0.4 × 10⁻⁶. Q2 નું મૂલ્ય છે -0.8 × 10⁻⁶ કુલમ /f. F છે 0.2 ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો આપણને r² બરાબર શું મળે? તો અહીંયા આપણને જો પહેલા ઘાતનો સરવાળો 10⁹ છે અહીંયા, અને અહીંયા 10⁻⁶ 10⁻⁶ એટલે 10⁻12 ઘાત થશે, અને અહીંયા છે 10⁹ ઘાત. તો આપણે એને આ રીતે પણ લખી શકીએ કે 9 × 10⁻⁴ × 4 × 10⁻⁷ × 0.8 -0.8 × 10⁻⁷ /2 × 10⁻⁴. આ રીતે પણ આને આપણે દર્શાવીએ એટલે ગણતરીમાં તમે કેલ્ક્યુલેટર વગર પણ દાખલાને સરળતાથી ગણી શકો છો. તો આપણી પાસે અહીંયા વધ્યું શું? r² બરાબર 9 × 4 સોરી અહીંયા -8 આવશે. 9 × 4 × -8 × ઘાત શું વધી? અહીંયા 10⁻9 અને અહીંયા -7 એટલે -14 અને +9 એટલે -5 /2 × 10⁻⁻1. માટે વિદ્યાર્થી મિત્રો આપણને r² બરાબર મળશે 9 × 2 × -8 × 10⁻⁴. તો આને આપણે r મેળવવો છે, તો આને વર્ગમૂળમાં મૂકીએ તો
18 into -8 into 10⁻⁴ વર્ગમૂળમાંથી એનું વર્ગમૂળ કાઢી નાખીએ તો આપણને મળે ઘાત 10⁻², અને 18 × 144 એટલે આપણને મળશે 12 ગુણ્યા 10⁻² મીટર, એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણને r બરાબર 12 ગુણ્યા 10⁻² મીટર જેટલું મળે. અને જો સેન્ટીમીટરમાં બતાવવું હોય તો r બરાબર 12 સેન્ટીમીટર મળે. હવે વિદ્યાર્થી મિત્રો એમાં બી શરત આપી છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે. તો અહીંયા દાખલામાં સ્પષ્ટ કહ્યું છે કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ. એટલે કે નાનો ગોળો જો મોટા ગોળા ઉપર F બરાબર 0.2 ન્યૂટન જેટલું વિદ્યુત બળ લગાડતો હોય તો મોટો ગોળો પણ નાના ગોળા ઉપર F બરાબર 0.2 ન્યૂટન જેટલું જ વિદ્યુત બળ લગાડે. માટે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ હંમેશા શરત બી પ્રમાણે F બરાબર 0.22 ન્યૂટન જ મળે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 1.3 વિશે ચર્ચા કરીશું. અહીંયા આપણને એક સૂત્ર આપ્યું છે k × E² g me × mp ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો અને ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. અને એના ઉપરથી આપણે બતાવવાનું છે કે આ ગુણોત્તર શું સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પહેલા આપણે સાબિત કરીએ કે ગુણોત્તર પરિમાણ રહિત છે કે k² g me × mp. अब विद्यार्थी मित्रों साथे साथे આપણે દરેકની વેલ્યુ પણ બતાવીએ અને પરિમાણ રહિત સાબિત કરવા માટે એના એકમ પણ બતાવીએ. તો આપણે જાણીએ છીએ કે k નું મૂલ્ય શું છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. E એટલે કે વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ એનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. g ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક એનું મૂલ્ય છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. me એટલે ઇલેક્ટ્રોનનું દળ છે અને mp એટલે પ્રોટોનનું દળ છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો દાખલામાં આપ્યું પણ હોય છે અને ઘણીવાર નથી પણ આપ્યું હોતું. me બરાબર ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દળ mp બરાબર 1.66 અથવા 1.67 પણ લઈ શકો છો × 10⁻27 કિલોગ્રામ છે. હવે સૌ પ્રથમ આપણે એ ચકાસીશું કે આ ગુણોત્તર પરિમાણ રહિત છે કે કેમ. તો વિદ્યાર્થી મિત્રો k નો એકમ આપણે મૂકીએ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર ઇન્ટુ E એટલે વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ જેનો એકમ કુલમ છે એટલે કે કુલમ સ્ક્વેર હશે E² છે એટલે કુલમ સ્ક્વેર અપોન g. g નો સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક કહીએ છીએ એનો એકમ છે ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ kg² ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ બંને દળના એકમ કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કે કિલોગ્રામનો સ્ક્વેર છે. તો હવે આપણે જોઈએ અહીંયા કુલમ સ્ક્વેર કેન્સલ થાય છે. અહીંયા કિલોગ્રામ સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કે કિલોગ્રામ સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ke² g me × mp માટે અહીંયા અંશ અને છેદમાં
આપણને આ ગુણોત્તર કેવો મળે છે? પરિમાણ રહિત. એટલે આપણે લખીએ કે m0 l0 t0 એટલે ગુણોત્તર આપણને મળે છે પરિમાણ રહિત. આ ગુણોત્તરને કોઈ પણ પરિમાણ નથી તે સાબિત થાય છે. હવે આપણે ગુણોત્તર પરિમાણ રહિત છે સાબિત કર્યા પછી ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકની તો આપણે જરૂર નથી અને હવે આ ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું થાય ત્યારે આપણે ફરીથી આને બતાવીશું કે k² g to me into mp બરાબર k નું મૂલ્ય છે 9 into 10⁹ e નું મૂલ્ય છે 1.6 into 10⁻⁻19 નો સ્ક્વેર અપોન g નું મૂલ્ય છે 6.67 into 10⁻11 into ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 into 10⁻31 અને પ્રોટોનનું દળ છે 1.66 into 10⁻27 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનું કેલ્ક્યુલેશન કરશો કેલ્ક્યુલેટરની મદદથી તો તમને આનો છેલ્લે જવાબ કંઈક આવો મળશે 2.3 into 10⁻39 એટલે કે ગુણોત્તરનું મૂલ્ય આપણને આટલું મળે છે. તમે કેલ્ક્યુલેટરની મદદથી આસાનીથી એને શોધી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એમ કહ્યું છે કે આ ગુણોત્તર શું સૂચવે છે? તો હવે ગુણોત્તરમાં g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, k છે એ પણ અચળાંક છે, એ વિદ્યુતભારનો પ્રાથમિક એકમ છે. તો વાત કોની રહી? તો ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ. એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને એકબીજાથી પેલા r જેટલા અંતરે છે. તો અહીંયા જો આપણે અહીંયા કુલમ્બના નિયમની પણ વાત કરતા હોય તો બંને જ્યારે એકબીજાથી r જેટલા અંતરે છે ત્યારે આપણે આ સૂત્રની અંદર k²/g me into mp આ સૂત્રમાં, એટલે કે આને સૂત્ર નંબર 1 કહીએ તો સૂત્ર 1 ના અંશ અને છેદને જો આપણે r² વડે ભાગીએ તો આપણને કંઈ, કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર આપણે અહીંયા r લીધું છે અને એના સંદર્ભમાં વાત કરવાનું છે. તો k²/r²/g me into mp r². તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? k²/r². એટલે કે આ છે વિદ્યુતકીય બળ. અને વિદ્યાર્થી મિત્રો, આ કયું બળ છે? આ બળ મળ્યું આપણને ગુરુત્વાકર્ષી બળ. તો આ બળ છે ગુરુત્વાકર્ષી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ગુણોત્તર વિદ્યુતકીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો મળે છે. એટલે કે ગુણોત્તર શું સૂચવે છે તે આપણે અહીંયા સાબિત કર્યું. આવતીકાલના વિડીયોમાં આગળની થિયરીની હવે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.